નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે આવી ચૂક્યા છીએ ધાનેરા અને આપણે ધાનેરા સિટીની અંદરથી જાણવાની કોશિશ કરીશું કે અહીંયા કોનો માહોલ ભારે છે અને કોનું પલ્લું નમતું છે અને કોનું પલ્લું ભારે છે. તો મિત્રો આપ મારી સાથે જોડાયેલા રહેજો. પણ એના પહેલી ઘણી બધી વસ્તુઓ સાફ થઈ ગઈ છે, જેમ કે ધાનેરા વિધાનસભાની અંદરથી જેને લીડ મળશે એ વ્યક્તિ બનાસકાંઠાની કિંગ બનશે, એ વાત સાફ છે. કારણ કે અન્ય વિધાનસભાઓના વિસ્તારમાં આપણે જેમ જેમ જઈને આવ્યા તો દરેક જગ્યાએ કાંટાની ટક્કર છે. અને ધાનેરા વિધાનસભા ખાસ એટલા માટે પણ મહત્વની છે કારણ કે અહીંયા કોઈ ભાજપ કે કોંગ્રેસ જીતેલું નથી, પણ અહીંયાથી જે ધારાસભ્ય તરીકે જીતેલા છે તે અપક્ષના ઉમેદવાર માવજીભાઈ દેસાઈ જીતેલા છે. તો માવજીભાઈ દેસાઈ અત્યારે ભાજપને સપોર્ટ કરી રહ્યા છે, પણ તેમ છતાં પણ આ સીટનું મહત્વ એટલા માટે વધારે છે કારણ કે એમને સપોર્ટ કરવાવાળા વોટરો કોને સપોર્ટ કરશે એ ખૂબ જ મહત્વનું છે. તો આ મહત્વનું કારણ આપણે જાણીશું ધાનેરાના લોકો જોડે. તો તમે મારી સાથે લાઈવ બનેલા રહેજો, હું તમને બતાવવાનો છું ધાનેરાનો એક્ઝિટ પોલ. નમસ્કાર મિત્રો, આપણે આવ્યા છીએ અત્યારે કારગિલ ચોકડીએ છીએ અને કારગિલ ચોકડીએ ઘણા બધા મિત્રો અહીંયા ઊભા છે. એમને આપણે પૂછીશું તમને શું લાગે છે ધાનેરાની અંદર કોનો માહોલ ભારે છે ઇલેક્શનમાં? ગેનીબેનનો. ઓકે, શું એના પાછળનું શું કારણ? ઘણી મુશ્કેલીઓ એવું છે એમને. તો આપ જોઈ શકો છો બીજા પણ અહીંયા ઘણા બધા લોકો છે. આપણે પૂછીએ અહીંયા ધાનેરામાં કોનો માહોલ ભારે છે? ધાનેરામાં તો અમે આ પક્ષ છે, પણ માહોલ તો ગેનીબેનનો જ લાગે છે. એવું છે કેમ કે ભાજપ વિકાસ કર્યો છે પણ આગળ કર્યો, ધાનેરામાં કશું વિકાસ નથી થયો. તમે ધાનેરામાં હું રિક્ષા ચલાવું 24 કલાક, પણ એવા ખાડા ખાલબા પડ્યા ભાજપ સરકારમાં કે વાત જ ઓછી કરો. એવું તો આગળ પણ આપણે કેટલાય મિત્રોની માહિતી લઈશું. અહીંયા બા ને બેઠા છે, એમને પૂછીએ શું લાગે છે 2024ની ઇલેક્શન આવી રહ્યું છે અને ધાનેરામાં કોનો માહોલ ભારે છે? ગેનીબેન ઠાકોર. બધાને એવું લાગે છે? બધાને એવું લાગે 100% જીત છે. હે 100% જીત છે. એવું એવું ધાનેરામાંથી લીડ મળશે? તો પછી અહીંના જે આપણે અપક્ષ ધારાસભ્ય છે માવજીભાઈ દેસાઈ તો અત્યારે ભાજપને સપોર્ટ કરી રહ્યા છે, તો એના કારણે કેટલા બધા વોટરો ભાજપને સપોર્ટ કરશે? તો ભાઈ આમન તો એવું. તો ચલો આપણે આગળ પણ જાણીએ. અહીંયા પણ બીજા બે મિત્રો બેઠા છે. તમને શું લાગે છે ધાનેરામાં કોનો માહોલ વધારે ભારે છે? એવું. તો આપ જોઈ શકો છો અહીંયા તો લોકો એક જ પાસે બોલી રહ્યા છે ગેનીબેન, પણ થોડુંક આપણે વિસ્તાર ચેન્જ કરીએ, વિસ્તારના હિસાબે પણ એવું થઈ શકતું હોય છે. પણ આપ જોઈ શકો છો અહીંયા બીજા કેટલા બધા માણસો છે, એમને આપણે પૂછીએ શું લાગે છે ધાનેરામાં કોનો માહોલ વધારે છે ઇલેક્શનમાં? શું લાગે છે ધાનેરામાં કોનો માહોલ વધારે છે ઇલેક્શનમાં? ખબર નહીં. એવું. ઓકે, શું લાગે છે ધાનેરામાં કોનો માહોલ વધારે છે ઇલેક્શનમાં? ભાજપ. હા, ભાજપ. ઓકે, તમને શું લાગે છે મોટા ભાઈ? અચ્છા, તો આપ જોઈ શકો છો ઘણા બધા લોકો કહી રહ્યા છે. હવે આપણે જેમ જેમ આગળ વધીએ એમને માહોલની માહિતી લેતા રહીશું. તો આપ મારી સાથે બનેલા રહેજો. આ બાજુથી બજાર શરૂ થાય છે અને સમગ્ર ધાનેરામાં આપણે જવાનું છે. શું લાગે છે મિત્રો તમને અહીંયા રાજકીય માહોલ કોનો? ભાજપ જ રહેશે. એવું તમને શું લાગે છે મોટા ભાઈ? મોટો ભેદો નહીં કે પોલિટિક્સમાં નથી. ભાજપ જ રહેશે. એવું છે. મોદી સાહેબ. એવું છે એમ ને. હા, તો આપ જોઈ શકો છો જેમ જેમ લોકો બદલાય છે, વિસ્તાર બદલાય છે, એમ એમ બધું બદલાતું રહે છે. તો આપણે હજી પણ આગળ જઈશું, એમ અલગ અલગ વિસ્તારોમાં જોઈશું. તો જોઈએ આપણે શું થાય છે. આપણે શોપિંગ સેન્ટરે આવ્યા છે ને અહીંયા ઘણા બધા માણસો છે, એમને પૂછીએ 2024 લોકસભાની ચૂંટણીમાં શું તમને લાગે અહીંયા કોનો માહોલ ભારે છે ધાનેરામાં? એવું. તમને શું લાગે? તમને 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 એવું ના તમને લાગતું હે કે હજુ પાછું એવું નહીં કે ગેનીબેન કે એટલે પછી આપણે એવું જ કહેવાનું? તમને એવું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે? એવું. 2024 લોકસભાની ચૂંટણીમાં શેનો માહોલ ભારે લાગે ધોનેરામ? શેનો માહોલ સારો લાગે હોય?
એવું 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 2024 લોકસભાની ચૂંટણીમાં એડવોકેટ સાહેબ કોનો માહોલ ભારે લાગે છે? નો કોમેન્ટ. તો હા એ તો બરોબર છે. આ પણ નોટરીની દુકાન છે. જુઓ આપણે અહીંયા બધી દુકાનો છે. ભાઈ 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ લાગે તે જોય? ધોનેરામ. એવું તમને શું લાગે? ધોનેરામ કોનો માહોલ ભારે લાગે? એવું તમને શું લાગે? તમને પાછળ આપણે 3 માણસો બેઠા એમની મુલાકાત લઈ લઈએ. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે? બા કોનો માહોલ ભારે લાગે અહીંયા તમને? હે કોનો માહોલ? એવું તો આપ જોઈ શકો છો. અને પછી આપણે હજી પણ શોપિંગમાં આગળ ચાલીએ. ઘણી બધી જગ્યાએ પોતપોતાની રિવ્યૂ લોકો રજૂ કરતા હોય છે. 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે? ધોનેરામ એ કશું કહેવા નહીં માગતા. એવા ઘણા બધા લોકો હોય છે જે પોતાનો રિવ્યૂ આપવા નથી માગતા હોતા. અને એમાં જ આપણે ચાલતા ચાલતા અહીંયા આવી ચૂક્યા છીએ. અને આપણે અહીંયા પણ પૂછીએ 2 માણસો છે અમને શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે? એવું ઓકે. પણ હવામાનની વાતો તો મળતી છે. એક અહીંયા ઘણા બધા માણસો બેઠા છે. 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે? કોનો ભારે લાગે? ઓકે. તમને શું લાગે ભાઈ? તમને મોટા ભાઈ? બીજેપી. એવું ઓકે. તો આપ જોઈ શકો છો અલગ અલગ પ્રકારના લોકોના અલગ અલગ પ્રકારના મંતવ્ય હોય છે. શું લાગે ભાઈ લોકસભાની ચૂંટણીમાં તમને કોનો માહોલ ભારે લાગે? ધોનેરામ. ધોનેરામ હો એવું તમને તમને ઓકે. શું લાગે 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે? 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે મોટા ભાઈ? કોનો માહોલ તેજ લાગે અહીંયા? હે કોંગ્રેસ. તમને તમને હા કોંગ્રેસ તમને કોંગ્રેસ. અચ્છા. તો એક જ જગ્યાએ કામ કરતા અલગ અલગ માણસોના રિવ્યૂ છે. આમનું ભાજપ કેવું છે, આમનું કોંગ્રેસ, આમનું કોંગ્રેસ. આ બેઠા એ લોકોનું કોંગ્રેસ. 2024 લોકસભા ચૂંટણી શું લાગે તમને મોટા ભાઈ? 2024 લોકસભાની ચૂંટણીમાં કોનો માહોલ ભારે લાગે તમને? તમને 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 હે તો જોઈ શકો છો આપ. આનાથી મોટી કાંટેની ટક્કર ના હોઈ શકે. એક જ દુકાનમાં લગભગ 6 માણસો છે. એમાં 3નું કેવું કોંગ્રેસ છે અને 3નું કેવું ભાજપ છે. તો અહીંયા મારી આજુબાજુ ટોળું થઈ ગયું. શું લાગે તમને મોટા ભાઈ? કોનો માહોલ ભારે લાગે છે? ઓકે. તો આપ જોઈ શકો છો અહીંયા બીજા પણ ગ્રામમાંથી આવેલા ઘણા બધા